છોટાઉદેપુરના કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા ફોર વ્હીલર ક્રુઝર ગાડી સાથે આંતરરાજ્યના એક ઈસમને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી કાર્યવાહી. છોટાઉદેપુરના કવાટમાં ગાડી ચોરી કરનાર ચોર ઝડપાયો. ગણતરીના કલાકોમાં પોલીસે દબોચ્યો. અર્જુનસિંહ સાવલિયાભાઈ ડાવર ઉઠાવી હતી કવાટમાંથી ક્રુઝર ગાડી. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝભાઈ શેખની સૂચના અને માર્ગદર્શન આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળી કે 20 દિવસ પહેલાં છોટાઉદેપુર જિલ્લાના કવાટ ટાઉનમાંથી ચોરાયેલ ફોર્સ કંપનીની ક્રુઝર ગાડી લઈને બે ઈસમો ટવા ગામના બસ સ્ટેશન પાસે ઉભેલ છે. જે હકીકતના આધારે જણાવેલ વર્ણનવાળા ઈસમોને એક ક્રુઝર ગાડીમાં બેઠેલા હોય તેઓને કોર્ડન કરી પકડવા જતાં બંને ઈસમો ભાગવા લાગ્યા હતા. બંનેનો પીછો કરી એક ઈસમ જાડી ઝાખરા તરફ ભાગી ગયેલ અને બીજા ઈસમને પકડી તેનું નામ પૂછતા પોતાનું નામ અર્જુનભાઈ સાવલિયાભાઈ ડાવર, રહેવાસી બેહડિયા માલફળિયા, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશનું હોવાનું જણાવેલ. સદરી ઈસમની અંગ ઝડતી કરતાં તેની પાસે એક ભૂરા કલરનો વિવો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ જેની કિંમત ₹5000 મળી આવ્યો હતો. જ્યારે અન્ય ભાગી ગયેલા ઈસમનું નામ ઠામ પૂછતા મુકેશભાઈ શેકુભાઈ ડાવર, રહેવાસી બેહડિયા માલપડિયા, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર હોવાનું જણાવ્યું હતું. આ પકડાયેલ સદરી ઈસમ પાસે ફોર્સ કંપનીની ક્રુઝર ગાડીની માલિકી બાબતે કોઈ આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પકડાયેલા ક્રુઝર ગાડી કોઈ જગ્યાએથી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવેલ છે. જેથી પકડાયેલ ગાડી અંગે તપાસ કરતા તક્ષરાજસિંહ રાજવંતસિંહ ચૌહાણ, રહેવાસી ખીચડિયા પંખડી ફળિયા, તાલુકો નસવાડી, છોટાઉદેપુર હોવાનું જણાઈ આવ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે 21 દિવસ પહેલા કવાટ ટાઉનમાંથી રાત્રિના સમયે આ ગાડી ચોરી કરી હતી. જ્યારે પોલીસે ક્રુઝર ગાડી ₹1,20,000 અને મોબાઈલની કિંમત 5,000 કુલ મુદ્દામાલ ₹1,25,000 પકડાયેલ ઈસમ પાસેથી કબજે કર્યા હતા. જ્યારે અન્ય ભાગેલ મુકેશભાઈ શેકુભાઈ ડાવર તથા અન્ય એક ઈસમ નવીનભાઈ મહેડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.